સુરતમાં ફરી સ્માર્ટ મીટર સામે લોકોનો વિરોધ જોવા મળ્યો છે। સુરતના અડાજણ ખાતે સ્માર્ટ મીટર લગાવવા ગયેલા ડીજીવીસીએલના કર્મચારીઓ સાથે સ્થાનિકોની બોલાચાલી થઈ હતી। તો ડીજીવીસીએલના કર્મચારીઓએ કહ્યું હતું કે અમારા મીટર છે, અમે લાઇટ લગાવી છે, જેથી લોકોમાં ડીજીવીસીએલ કર્મચારી સામે રોષ જોવા મળ્યો હતો। સુરત શહેર સહિત રાજ્યભરમાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યાં સુરતમાં ફરી સ્માર્ટ મીટર સામે ભારે વિરોધ લોકોમાં દેખાયો હતો। વાત એમ છે કે સુરતના અડાજણ હનીપાર્ક રોડ પરના શિવશક્તિ એપાર્ટમેન્ટમાં રહીશોએ સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાયો હતો। ડીજીવીસીએલના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા પહોંચ્યા હતા ત્યારે સ્થાનિકો અને ડીજીવીસીએલ કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। તો કર્મચારીઓ મકાન માલિકોની મંજૂરી વગર સ્માર્ટ મીટર લગાવી રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા અને સોસાયટીના રહીશોની જાણ वगैरह मीटर लगाता अधिकारियों ने अटकाविया था। शिवाली ठाकुर 206 शिव शक्ति अपार्टमेंट। इन लोगों ने परमिशन ली नहीं और अपने आप ही चेंज करने आ गए। बोल रहे परमिशन है पर इंडिविजुअली किसी की परमिशन ली नहीं गई है। नहीं, कोई प्रमुख की परमिशन नहीं है। प्रमुख खुद फोन लगा के बोल रहे हैं कि इन लोगों को बोलो अभी ना लगाएं। ભાવના કંબોલી શિવ શક્તિ એપાર્ટમેન્ટ જે મીટર નાખ્યા છે એની પરમિશન મારી પાસે છે નહીં અને મારા પૂછવા વગર એમણે મીટર નાખી દીધા છે અને મેં એમ કેવું છું કે મારી પૂછવા વગર તમે મીટર કેમ નાખીએ, મારા મીટર કાઢી નાખો, તો એ લોકો ના પાડે છે। મારે આ મીટર જોઈતા નથી, મને પૂછવા વગર કર્યું શું કામ? મારી સહી નથી, મને પૂછ્યું નથી, તો કેવી રીતે કરી શકો છો? સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે અડાજણ ખાતે સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલા ડીજીવીસીએલના કર્મચારીઓએ લોકો સાથે થયેલી રકઝક બાદ એમ કહ્યું હતું કે મીટર અમારા છે, મીટર અમે બદલી નાખીશું। તમને ખબર છે મીટર કોની પ્રોપર્ટી છે? તમે એવું જાણો છો મીટર વિશે? હા, એટલે તમારે એવું છે એક મિનિટ હા, ડીજીવીસીએલ એના પાવરનું તંત્ર સારી રીતે ચલાવવા માટે, લોકોના ઘરે પાવર પહોંચે એના માટે, લોકોની કમ્પ્લેન ઝીરો થાય એના માટે જે બી સુધારા વધારા એની સિસ્ટમમાં કરવા પડે તે ડીજીવીસીએલ કરવા માટે બાહ્ય છે। આ લખાણમાં છે, લાવો બતાવો। ઓકે, બતાવો, આ બતાવો। જો આ જે છે મીટર અને સર્વિસ લાઇન ડીજીવીસીએલ ની સંપત્તિ છે અને એને બધા મારો સવાલ સીધો છે, સ્થાનિક લોકનો વિરોધ છે, સ્થાનિક લોકને તમે પૂછ્યું? તમે શું જાણો છો? હું નથી જાણતો, હું મીડિયા તરીકે આવ્યો છું, મને એટલી ખબર। મને 2 મિનિટ તમારો એક જ પબ્લિક સોશિયલ મીડિયાના માધ્યમથી એટલી બધી ભ્રમ આવી ગઈ છે, સાંભળજો, કે સોશિયલ મીડિયાવાળા પૂરી માહિતી બતાવતા નથી। દાખલા તરીકે માનો કે કોઈના મીટરમાં કોઈ ટેક્સ બધું બતાવજો, પાછા અધૂરી માહિતી ના બતાવતા, કટ કરી ના બતાવતા। અરે ચાલુ જ છે, તમે બોલો। કોઈના મીટરમાં માનો ટેકનિકલી ફોલ્ટ આવી ગયો હોય અને બિલ માનો કે એનું મીટર જમ્પ મારી જાય, બિલ વધારે બની ગયું હોય તો ડીજીવીસીએલ વધારે બિલ ભરાવતી નથી, સાંભળજો। પણ સોશિયલ મીડિયા એવું જ બતાવે કે ફલાણા ભાઈને એટલું બધું બિલ આવી ગયું, પછી બીમાં પહેલા પાછલા 6 મહિનાની વપરાશ જોવામાં આવે અને એ પ્રમાણે બિલ ભરવામાં આવે, કારણ કે ટેકનિકલી ફોલ્ટ હોય અને મીટર બદલાઈ જતું હોય, બરોબર। હાલ તો સ્માર્ટ મીટર લઈને સુરતીઓ દ્વારા ડીજીવીસીએલ કંપનીએ વિરોધ કર્યો હતો અને જાણ બહાર મીટર ન લગાવવા ઉગ્ર રજૂઆત કરાઈ હતી।